હેલો મારે યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો અમે લોકો જો અત્યારે જઈ રહ્યા છીએ એક સંબંધીને ત્યાં. આજે બીજનું શ્રાદ્ધ છે, જે દાદાના ફ્રેન્ડ હતા એ ઓફ થઈ ગયા તો એમનું શ્રાદ્ધ છે, તો ત્યાં જઈ રહ્યા છીએ. અને આજે તો વાડીની મોજ કરાવવાની છે તમને બધાને. તો જો હું ને મમ્મી ને વાણી ને પપ્પા છે, આ વખતે કૃપાલ નથી, અને દાદા અમે બધા જઈ રહ્યા છીએ. તો બસ વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. હું તમને વાડીની મોજ આજે કરાવવાની છું. ફ્રેન્ડ્સ, જો અમે લોકોએ વાડી આવી ગયા અને અત્યારે અમે જમણવાર પતાવી દીધો છે. અને પછી બસ ફ્રી થયા તો થયું કે ચલો તમને અહીંયા વાડી બતાવી દઉં, કેમ કે છે ને વાડી બહુ મોટી છે, જમણવારે બહુ મોટો હતો તો વાર લાગી. અત્યારે થવા આવ્યા છે 2 અને હું બતાવું કે એમની વાડીએ શું શું એ લોકોએ વાવ્યું છે ઈ. તો જો અહીંયા અમારી વાણી બેન છે. મજા આવી ગઈ વાણી તને? તાતલા લાદે ભલે ને લાદે. એક તો ઉઘાડા પૈકી આવી પછી તાતલા લાગે. આગળ 2 મિનિટ અહીંયા ઊભી રહે હો. તો જો આ ઢોર રાખે છે, ભેંસ ને ગાય ને, તો એના માટે ખાવાની નીરનું ઘાસ જે છે એ ઉભું છે. અને આ સાઈડ એને માંડવી છે. તો જો આખા ખેતરમાં માંડવી છે. થોડોક ખેતર ઓલી બાજુ છે અને અહીંયા છે નજીકમાં એને કૂવો. અહીંયા બધું એનું પાણી છે એ અહીંથી આવે છે. પછી અહીંયા જો લીંબોડી છે, આખી નાળિયેલી મોટી છે ને. અહીંયા પતરવેલિયા છે જો. અત્યારે ચોમાસું ગયું તો કેટલા બધા હે પતરવેલિયા. તો જો અહીંયા પતરવેલિયા છે ને પાંદડા જો કેટલા મોટા મોટા છે. અમે હમણાં જ કરી લીધા છે એટલે હવે આપણે એમ ખાઈ લીધું એટલે વાંધો નથી. અને અહીંયા જો પપૈયો છે મસ્ત. અને ત્યાં બાજુમાં જ પાણીનું, આપણે દેશી ભાષામાં કહીએ તો હોકળું નીકળેલું છે, તો ત્યાં પાણી જતું હોય પણ અત્યારે સુકાઈ ગયું. માંડવી પાવી હોય તો બધાએ લઈ લીધું હોય એમાંથી પાણી, એટલા માટે. અને આગળ જો અહીંયા આ ચીકુ છે, ચીકુનું ઝાડ છે. આગળ એ પપૈયો છે, જાજા બધા ફૂલ છોડ ને બધું છે ઝાડવા વાવેલા. તો મસ્ત મજા આવે. અને અમે અહીંયા જ પાછળ જ્યાં છોકરાઓનો અવાજ આવે છે ત્યાં જ બેસીને અમે લોકોએ બધાએ વનભોજન કરેલું છે. ઝાઝા બધા હતા એટલે લાઇટ ન હોય ગામડામાં મોટા ભાગે, તો પછી અહીંયા બહાર બેસીને એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો અને ખાવાની પણ બહુ મજા આવી ગઈ. તો બસ અમે અહીંયા જમણવાર કર્યો છે. હવે અહીંથી થોડોક ટાઈમ રહેશું, પછી ઘરે જતા રહેશું. તો થોડાક વાણીના ફોટો બોટો છે એ ખેંચી લઈએ યાદી માટે. અને બસ તો બધા બેઠા છે તો બેસીએ. વાણીને લઈને આ બાજુ ફોટો પડાવવા માટે આવી હતી, તો પહેલાં ફોટો પાડી લઈએ 2 અને પછી નીકળીએ. અને વ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. હા, આની કલમ હોય. તો જો આમાં છે ને હા કેવા જો નાના નાના લીંબુ છે. હા એવડું થાય ને. હવે મારા હાથમાં નહીં હમાય તળી જાય. આ ગયું એક તો જો આમાં છે ને કેટલા લીંબુ ભર્યા છે જો તમે દેખાય બધાય. તો આટલા નાના નાના જો આમાં લીંબુ થાય, સહેજ મોટા થાય ને પાકે એટલે જો આ પીળું છે ને એવું થઈ જાય. અને આની કલમ છે ને નર્સરી એ મળે. ક્યાં મળે મંજરી કહી દો તો? ફિરદોસ એટલે એ ક્યાં આવ્યું? ઠેક, હા કેશોદ રોડ ઉપર. હા
કેશોદમાં માંગરોળ રોડ ઉપર આપણે જઈએ ને ત્યાં ફિરદોસ કરીને છે નર્સરી, ત્યાં આની કલમ મળે. જો તમારે કોઈને ટ્રાય કરવી વાવવા માટે તો પણ જો આવા કેવા બોરની જેમ લૂમે ઝૂમે ભર્યા છો. અને બહુ એકદમ મસ્ત ટેસ્ટ સારો છે, લીંબુ જેવો. શરબતમાં આપણે દાળમાં નાખવું તો એમ તો ઉપયોગ થઈ શકે આનો. તો અમે લોકો તો સ્ટોર કરીએ, તમને બતાવતા જોઈએ. પણ જો આજે હું તમને આમાં બતાવી દઉં છું, એટલા લીંબુ છે આમાં બધે. અને એના પાનને જુઓ તમે, એકદમ નાના નાના છે ને. તો આની ટ્રાય કર્યા છે વાવવાની. દાદાને કે હું લઈ લે. દાદાને હમણાં પાસે કોઈ દુખે છે ને, તું લઈ આવી માર સંપલ. સો ફ્રેન્ડ્સ, અમે તો જો જમીને આવ્યા, 2:30 તો થઈ ગયા. તો 2:30 વાગ્યા હતા ઘરે પહોંચ્યા હતા. અને પછી સુઈ ગયા બધા, જાગીને થોડું કંઈ કામકાજ હતું એ બધું કર્યું. અને પછી રસોઈ બનાવી. તો જો રસોઈમાં આજે આપણે બનાવ્યું છે મસ્ત મજાનું ગુવારનું શાક. આમાં અમારા હાટું આજે છે ને કૃપાલને જમવાનું નથી, થોડુંક બટેટાવાળું નાખ્યું. અને બાકી જો અહીંયા આપણે શેકાય છે ઓળા, ગરમા ગરમ છે ને. હા, નથી આજે કેટલી અહીંયા નીચે જ હશે. તો મેં તો જો અત્યારે છે ને શેકી લીધા, કેમ કે પછી છે ને રાતે મોડેકથી ખાવા હોય ને તો ખાવા થાય, શેકેલા ભાવે ને એટલે. પણ વાણી બધા ભેગી બે ને તો એનો પછી મેળ નથી રહેતો કે કેટલું ખાવું એમ. તો અત્યારે શેકી લો, પછી હું મારી દીકરી બે થોડા થોડા ખાશું. અને પપ્પાને એને તો ગરમ ગરમ ખાવું હોય એટલે એના ભાગમાં આપણે શેકવાના નથી, એના મમ્મી શેકી દે. તો હે ને હમણાં છે તો રાતે પછી મોડેથી એટલે 10, 10:30, 11 વાગે શેકીને ખાઈ મજા આવે. અને અમારે જો વાણી બેન ને અહીંયા શું કરે? વાણી શું કરે તું? હે હા, તને આજે ગઈ હતી તો મજા આવી હતી વાડીએ? હે હા, હું આવી હતી તો મને તો મજા આવી હતી. તને મજા આવી હતી? હું તો ગઈ હતી, મને બહુ મજા આવી હતી. તને મજા આવી હતી? હે કેટલું દલું નાનું છોટું બેબી હતું ને. તમે શું જમ્યું તું વાણી? હે હા, ચટણી ને શાક ને પૂરી ને. વાણીએ તો નકરા હે ને ચટણી ભજીયા જ ખાધા હતા, પૂરી કે શાક કે કાંઈ નહીં, નકરા ચટણી ને ભજીયા. હા, અને થોડીક છાશ પીધી. લાડવો તો થોડોક જ ખાધો, વાણીએ નહોતો ખાધો. મેં 2 લાડવા ખાધા બધે મૂક્યા. પછી તો એક તો પાછો મૂકી દીધો. હા હા હા, તો લાડવા 2 ખાધા. પછી ભજીયા માંડ ખૂટતા હતા. ને દાળ ને શાક ને એવું તો તીખું હોય, તમારે કઈ ખાવું ન હોય. દાળ તો મેં જરીક ચાખી પણ બહુ તીખી લાગી, પછી મેં ખાધી નહીં, કેમ કે હું ખાઈ ના શકું એટલું બધું એટલા માટે. તો ચાલો આપણે મસ્ત મજાની માંડવીઓ છે ને શેકાઈ ગઈ છે. આજે મારે આગળ દૂધ આવશે, ઠેકાણે પાડી લો અને ખાવાનું દૂધ બધું અલગ કરી લો. અને જોઈએ છીએ આગળ પછી શું કરે છે વ્લોગમાં. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. પણ જવાની બહુ મજા આવી ગઈ હતી. અને બધા છે ને આમ આપણે થોડુંક અજાણ્યું લાગે ને, તો અમે બધા બેઠા હતા ને, હું વિડીયો ઉતારી અને તમારા લોકો જોડે શેર કરત, વ્લોગમાં મૂકત. પણ એ લોકોને અલગ લાગે, ગામડામાં એ ટાઈપનો માહોલ ન હોય એટલે પછી હે ને મેં કંઈ વ્લોગનો વિડીયો કર્યો નહીં. પણ તમને મેં વાડી તો બતાવી, તો કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો. કારણ કે હે ને અત્યારે બહુ જ મજા આવે. અને એ લીંબોડી તો આપણે કેશોદમાં માંગરોળ રોડે મળે છે. અગર કોઈને વાવવી હોય તો કુંડાની અંદર વાવો તો થઈ જાય. એટલે કુંડું એટલે એમ સેજ મોટું જોઈએ, હા નાનું નહીં, પણ થઈ જાય. અને બહુ મસ્ત હતી, તો અમને તો ગમી. તો ચાલો અત્યારે હવે પહેલાં તો કામ થોડુંક છે એ પતાવી લઉં, પછી પાછું વ્લોગને આગળ કન્ટિન્યુ કરીએ થોડીક વાર. પછી બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી. એન્ડ લાઇક, શેર, અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બેલ આઇકોન દબાવી ઓલ સિલેક્ટ કરી દેજો, જેથી કરીને મારા નવા આવતા વ્લોગની નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. અને બાકી આપણે રોજે 8 થાય ત્યાં આપણો વ્લોગ આવી જાય છે, તો જોવાનું ભૂલતા નહીં. અને મળીએ આપણે આગળ થોડી વાર પછી. સો ફ્રેન્ડ્સ, તો જો ટાઈમ થઈ ગયો સુવાનો, ખાઈ પીને નવરાશ થઈ ગયા. પછી ઘડીક વાર તો મોબાઈલમાં જોયું, એક રીલ બનાવી. તો એટલે શોર્ટ વિડીયો યુટ્યુબમાં બનાવ્યો છે, ન જોયું તો જોઈ આવજો ત્યાં જઈને. બહુ મસ્ત મોટિવેશનલ વિડીયો બનાવવાનું મેં ચાલુ કર્યું છે, તો એમાં પણ તમે સપોર્ટ કરજો અને કમેન્ટ કરજો કે તમને એવા વિડીયો ગમે છે કે નહીં.
તો બહુ મસ્ત છે. પહેલાં તો હું કોમેડી વિડીયો બનાવતી, પણ હવે મેં મારા ખુદના વોઇસની અંદર અને ખુદના જ એવા મોટિવેશનલ વિડીયો કંઈક ને કંઈક સુવિચાર કે કંઈક ને કંઈક આપને એમાંથી જાણવા મળતું હોય એવા મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે 2 દિવસથી, અને એમાં ઘણો બધો સારો સપોર્ટ પણ છે બધાનો. અને તમે ન જોયા હોય તો તમે જોઈ અને એમાં સપોર્ટ કરજો, કમેન્ટ કરજો કે તમને એવા વિડીયો જોવા ગમે છે કે નહીં. તો હું આગળ એવા બનાવતી રહીશ. અને અત્યારે વાગો એવા છે 11, અને જો આપણે માંડવી શેકી રાખી હતી અહીંયા, તો હું રૂમની અંદર લઈ આવી હતી. તો હવે હું અને વાણી બે ખાઈ લઈએ, અને કૃપાલને બારેના જે વેપારી વર્ગના લોકો આવ્યા હતા એની જોડે જમવા જવાનું હતું, તે જમવા ગયા છે. તો બસ માંડવી ખાઈને પછી સૂઈ જશું. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો. આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. તો મળીએ એક નેક્સ્ટ નવા બ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, એન્ડ ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો જો મારી વાણીબેન અહીંયા વાણી બાય કેવું છે નહીં. તો વાણીબેન મારાથી રીસાઈ ગયા છે, કેમ કે એ ઊંચા અવાજથી બોલતી હતી. તો હું એને ખીજાણી કે ભાઈ ઊંચા અવાજથી, અત્યારે રાત થઈ ગઈ એટલે કંઈ બૂમ નાખીને બોલાય, ધીમે ધીમે બોલવાનું હોય. તો એમાંથી રીસાઈ ગઈ એટલે એ તો નહીં બોલે. તો ચાલો આપણે આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.